ને તમારા ઘરમાં ભલે દેખાય ઠાકોરજી એકલા, પણ પ્રભુ એકલા નથી હોતા, એ પોતાના સમગ્ર પરિકરને લઈને પધારતા હોય છે. અને એટલે જ તો બધા જો મનોરથો તમારા ઘરમાં થાય, દાન એકાદશી આવે તો દાન લીલા, હોરી આવે તો હોરી ખેલની લીલા. વિચાર કરો, એકલા ઠાકોરજી હોય તો દાન લીલા થાય, એકલા ઠાકોરજી હોય તો હોરી ખેલ લીલા થાય, એકલા ઠાકોરજી હોય તો રાસ લીલા થાય. પણ આ બધું તિથિ પ્રમાણે તમારા ઘરે થાય છે કે નહીં? થાય છે ને? એ પ્રકારની સામગ્રી, એ પ્રકારની સજાવટ, એ પ્રકારના મનોરથ એ એટલા માટે થાય છે કે દેખાય છે એકલા ભલે ઠાકોરજી, પણ ઠાકોરજી એકલા નથી પધાર્યા, પોતાનું સમગ્ર વ્રજ પરિકર લઈને તમારા ઘરે પધાર્યા છે. એટલે તમારું વ્રજ, તમારું ઘર એ સમસ્ત પરિકર સહિત બિરાજે છે. આમ ભાગવત રૂપે ઠાકોરજી પધારે. પણ આ ભાગવતમાં બિરાજતા પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. એ સતરૂપ છે, ચિદરૂપ છે, આનંદ રૂપ છે, પણ રૂપાય છે. એ રૂપ ધારણ કરીને આવ્યો છે. જ્યારે જ્યારે ઠાકોરજીને બોલાવશો, એ કોઈ ને કોઈ રૂપ ધરીને આવશે. અનેક રૂપ ધરે પ્રભુ, તો કેટલા રૂપો ધારણ કરે છે. એટલે જરૂરી નથી કે ઠાકોરજી આવે તો આમ ધુમાડો થાય, મ્યુઝિક વાગે, લાઈટ થાય અને પછી વેણું અધર પર લઈને આમ ટણંગ દઈને પ્રગટ થઈ જાય. આપણ લોકોને આમ સિરિયલો જોઈ જોઈને આદત પડેલી છે ને. પ્રભુ તમારા માટે ક્યારે કોના હૃદયમાં પ્રવેશીને પ્રગટ થાય એ જોવાની તૈયારી તમે રાખજો. બાકી એ તો ઘણી વાર સામે આવશે. આપણે તો કહીએ ને, કથામાં ભગવાન આવે, સાક્ષાત ઠાકોરજી આવે જ છે, પણ તમે ધારેલા રૂપ લઈને નહીં આવે. એ એના રૂપ લઈને આવશે, એ એની રીતે આવશે. ક્યારેક વ્યવસ્થા કરતા, દોડતા, ભાગતા એ કાર્યકર્તાઓના પગમાં તમને ભગવાન દેખાશે. ક્યારેક કથા સાંભળતા રોમાંચિત થયેલી વહેતી આંખોના આંસુ રૂપે પ્રગટ થશે. ક્યારેક કોઈ કણિકા પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં એ પ્રવેશ કરી જશે. એ તો કેટલા રૂપે ઠાકોરજી કથામાં આવે છે. તૈયારી આપણી જોઈએ કે સામે આવેલા ઠાકોરજીને ઓળખી જઈએ. ફરિયાદ પ્રભુ આગળ એમ ન કરતા કે ક્યારે આવીશ, ફરિયાદ એ કરજો કે તું ક્યારે ઓળખાઈશ મારાથી. તું તો કેટલા રૂપે ક્યારે ક્યારે મારી સામે આવીને જતો રહ્યો, અને જતો રહ્યો ને મને ખબર એ ના પડી. પણ એવી કૃપા કર કે હવે જ્યારે સામે આવે ને તો તને ઓળખી જાવ. એટલે તો હરિરાયજી કહ્યું ને, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. આપણે ધારેલા રૂપનો આગ્રહ નહીં રાખો ને તો અનેક રૂપ ધરીને આવશે. સચ્ચિદાનંદ રૂપાય, આવું રૂપ. અચ્છા, તો એ કરે છે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. તમે જેની કથા સાંભળવા જઈ રહ્યા છો ને, પરમાત્મા સાધારણ નથી. એ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ સર્જનારો પરમાત્મા છે. નહીં તો ઘણી વાર એમ કે લોકોએ આમ કોસ્મિક બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થયો ને બધું વિખરાયું, તેમાંથી તણખા ઉડ્યા, એમાંથી સૃષ્ટિનું સર્જન થયું. ભટકાય ને વસ્તુ તો તૂટી જાય, બને નહીં. કોઈ વસ્તુ અથડાય તે સર્જનનું કારણ ન હોય, વિસર્જનનું કારણ હોય. આ તો સર્જાયું છે, કંઈક રચાયું છે. અને એટલે રડતા રડતા રંગમંચ પર સૃષ્ટિ કેરો આવ્યો છે. ન ભૂખ તરસનું ભાન તને, ને સુખ દુઃખ કઈ સમજાય તને. ને ચાંદ ગગનમાં તે મૂક્યો, ને સૂરજ વળી તારું સર્જન તે નથી મૂક્યા નગમાં, તો એ તારાઓનો પાર નથી. ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિમાં ભગવાન નથી. કવિતા આવતી ને, કે તો કેટલા કેટલા રૂપે પોતાનો અનુભવ કરાવે છે. એક નાનકડી ટાંકણીને જોઈને પણ આપણે માનવા તૈયાર નથી થતા કે આ એમને બની ગઈ. તો આખું બ્રહ્માંડને જોઈને ભગવાન કેમ યાદ ના આવે? આ સર્જક એ છે, આ સંચાલક એ છે. આ જે કંઈ પણ ચાલી રહ્યું છે ચલાવનારો એ જ છે. કોઈ કે આટલા અબજ વર્ષોથી દુનિયા ચાલે છે. વિચાર કરો, શું એવો કાળ આવ્યો હતો કે કેવલ છોકરાઓનો જન્મ થયો હતો? કોઈ એવો કાળ આવ્યો કેવલ છોકરીઓનો જન્મ થયો હતો? કેટલી સંભાવનાઓ થઈ શકે ને આટલા યુગોમાં. પણ આ બધું જેમ રચાયું એવું ચાલી રહ્યું છે. કેટલા પ્રકારની સૃષ્ટિ ચાલી રહી છે. આ જે અવ્યવસ્થાઓ છે ને તો માણસ ઊભી કરે છે. લોકો કે આટલા ભૂખ્યા છે ને આટલા, ભગવાને પૃથ્વી પર એટલું અન્ન ઉગાડ્યું છે કે બધાના પેટ ભરાય. આ માણસની લાલચ
ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતી. બાકી ભગવાન તો એટલું આપે જ છે. અને આપણે બધા કોરોનામાં જોઈ લીધું ને, આ માણસ 2 વર્ષ ઘરે રહ્યો તો આખી કુદરત ચોખ્ખી થઈ ગઈ, નદીઓ ચોખ્ખી થઈ ગઈ, જંગલો સારા થઈ ગયા, ન દેખાતા પશુઓ પંખીઓ દેખાવા લાગ્યા. એટલે સાબિત એ જ થયું ને, માણસ ઘરથી નીકળે છે ને દુનિયાને બગાડે છે. બાકી માણસ ઘરમાં રહ્યો તો દુનિયા સારી થઈ ગઈ કે નહીં? પોલ્યુશન જતું રહ્યું, દૂર દૂરના પર્વતો દેખાવા લાગ્યા ઘરે બેઠા બેઠા. ઘણા દૂર દૂર રહેનારા કે હવે તો ગિરનાર અમારા ધાબેથી દેખાય છે. ઘણા ફોન આવે ને વૈષ્ણવના. માણસ નીકળે છે અને ક્યાંક કુદરતને બગાડે છે. ભગવાન સર્જક છે, પાલક છે અને લય કરતા પણ એ જ છે. એટલે મહાપ્રભુજીની વિચારધારા સર્જન અને વિસર્જન નથી. મહાપ્રભુજી એમનો મત બતાવે છે કે અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. ભગવાન સર્જન નથી કરતા, ભગવાન સર્જાય છે. પોતે જ સૃષ્ટિ રૂપે આવિર્ભૂત થાય છે. વેદાંતના શબ્દોમાં કહું તો ઘડા, માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય, કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ કોણ? તો મહાપ્રભુજી કહ્યું નિમિત્તોપાદાન કારણ ભગવાન પોતે છે. પોતે જ આત્મકૃતે પરિણામાત, પોતે જ સૃષ્ટિ રૂપે સર્જન થાય છે. અને જ્યારે લીલાને સમેટી લેવાની આવે ત્યારે ભગવાન પોતાનામાં જ લય કરી લે છે. એટલે નાશ નથી કરતો. અને એટલે જ મહાપ્રભુજી જગતને પણ સત્ય કહે છે. કારણ કે વેદાંતમાં જ્યારે ચર્ચા કરવામાં આવે તો કહ્યું કે જગત પણ સત્ય. તો કહ્યું કે જે નાશવંત હોય એ સત્ય કેમ હોઈ શકે? જેનું સર્જન થયું તો નાશ પણ થશે. પ્રલય આવે ત્યારે સૃષ્ટિનો નાશ થઈ જાય. તો તમે જગતને સત્ય કેમ માની શકો? મહાપ્રભુજી કહે અહીંયા સર્જન અને વિસર્જન નથી. અહીંયા તો સૃષ્ટિ જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે. કાચબાને કાર્ય કરવું હોય ત્યારે પોતાની ઇન્દ્રિયોને બહાર કાઢે, અને કાર્ય સમેટવું હોય, બંધ કરવું હોય તો ઇન્દ્રિયોને અંદર લઈ લે. એમ ભગવાનને જ્યારે લીલા કરવી છે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે પરિણમિત થાય, અને જ્યારે સમેટવી છે ત્યારે પોતાનામાં જ સૃષ્ટિનો લય તિરોભાવ કરી દે. એટલે નથી સર્જન નથી નાશ, આવિર્ભાવ અને તિરોભાવ છે. તો પરમાત્મા જ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કરે છે. તો કહ્યું મોટા કામ કરતા હોય ને સ્વભાવના બહુ આકરા હોય. જે બહુ મોટું કામ કરતું હોય ને સ્વભાવ બહુ આકરો થઈ જાય. તો શું પ્રભુ સૃષ્ટિના સર્જક, પાલક, વિસર્જક છે? તો પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે આમના જેવો કોમળ સ્વભાવ કોઈનો નથી. કેવો સ્વભાવ છે? તાપત્રય વિનાશાય. ભગવાન બધું જ જોઈ શકે છે, પોતાના ભક્તને દુખી નથી જોઈ શકતા. એ ભક્તોના ત્રિવિધ તાપોને હરી લેનારા છે. પાપનું ફળ તાપ છે. માણસ પાપ કરે, અને એક બહુ જ ખોટી માન્યતા આપણા બધામાં ઘર કરી ગઈ છે. કઈ માન્યતા? લોકો એમ બોલતા હોય ને, કરેલું તો ભોગવવું જ પડે, કર્મ કોઈને છોડતા નથી, કર્મ તો ભોગવવા જ પડે. ગીતાજીમાં કહ્યું છે. તો તે ગીતાજી અધૂરા વાંચ્યા છે, હજી આગળ વાંચ. એ જ ભગવાન જે કર્મનો સિદ્ધાંત સમજાવે ને, અને ભક્ત જ્યારે ભગવાન પાસે આવે ને કે મેં પાપ કર્યા છે પણ હવે હું આપનો થવા માંગુ છું, તો ભગવાન કહે તો તું મારી શરણમાં આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ. પણ પ્રભુ પાપ છે એ તો ભોગવવા જ પડે ને. કે ના, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તારા બધા જ પાપો ક્ષમા કરી દઈશ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. તમે શરણે ગયા હો અને કર્મના ચોપડા ખોલીને હિસાબ કરવા લાગે, એ પરમાત્મા નથી. બધા ચોપડા બંધ કરી તમને ગળે લગાડી લે, એ અમારો શ્રીનાથજી બાબા છે. એવો ભગવાન ભાગવતમાં છે. હિસાબ કરનારો નહીં, ક્ષમા આપનારો, કૃપા કરનારો. અને એટલે ભગવાન બધેથી મુક્ત કરી શકે છે. પાપનું ફળ તાપ છે, અને જે તાપને પણ વિમુક્ત કરી દે. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ છે ને, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સીધી સાદી ભાષામાં લોકો સમજાવતા હોય આદિ વ્યાધિ ને આપણે બધાએ ઓઢેલી. તો તમને બધાને તો ખબર છે, કારણ કે બધા જ ઓઢીને બેઠા છે. એક વસ્તુ યાદ રાખો, સંસારમાં રહો છો તો સ્ટ્રેસ ફ્રી નહીં થઈ શકો.
કારણ કે તમે કાર્યો ઉપાડ્યા છે તો ચિંતા થવાની જ. સ્ટ્રેસ ફ્રી ન થાઓ, સ્ટ્રેસ પ્રૂફ થઈ જાઓ. કારણ કે ફ્રી નહીં થાવ, તમે ભાગી નહીં શકો ચિંતાથી. અને જેણે જેણે ચિંતાઓ કરી છે વધારે વધારે, એ બધા લાંબુ જીવ્યા. જોજો, લોકો અત્યારે એમ શીખવાડે ચિંતાઓ કરો, આયુષ્ય ઘટી જાય, આમ ઘટી જાય. તમે જૂના જૂના પોલિટિશિયનો જુઓ, કેટલા સ્ટ્રેસ, બધા 90 વર્ષના. તમે જૂના જૂના કલાકારો જુઓ, કેટલા સ્ટ્રેસ હોય લોકોને, બધા 90 વર્ષના. અરે ઘરડા લોકો જુઓ, કેટલી ચિંતાઓ એમને હતી. અત્યારે તો આપણે બધા બહુ સોફ્ટ થઈ ગયા. જૂના લોકોને જુઓ, ખેતીમાં ચિંતા, વરસાદની ચિંતા, દીકરીને પરણાવવાની ચિંતા, ઘર ચલાવવાની ચિંતા, બધા 100 વર્ષના થયા. હા, અત્યારે ચિંતાઓથી ભાગનારો વ્યક્તિ જીવી નથી શકતો. કારણ કે એને મજા બધી લેવી છે, સુખ બધા ભોગવવા છે, ધંધાઓ વધારવા છે, પણ ટેન્શન નથી જોઈતું. કોઈ પણ જવાબદારી ચિંતા વગરની હોય. અને જેને ચિંતા જ ન થતી હોય એની ચિંતા આપણને થાય, આ તો કેવો માણસ છે, તો ચિંતા જ નથી થતી. એટલે મૂળ વાત એ છે, ચિંતાઓથી બચી નહીં શકો, સ્ટ્રેસ પ્રૂફ થઈ જાઓ. ગમે તેટલી ચિંતા આવે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. નવરત્ન ગ્રંથ વાંચો તો મહાપ્રભુજી તમને સ્ટ્રેસ પ્રૂફ બનાવે છે, સ્ટ્રેસ ફ્રી નથી બનાવતા. જ્યારે નવરત્ન તમે વાંચો, ચિંતા કાપી ન કાર્યા નિવેદિત આત્મવિ કદાપી. અરે ગમે તેવી ચિંતાઓ આવવા દો, ભગવાન અપી પુષ્ટિસ્થો, ભગવાન પુષ્ટિસ્થ છે. અને કેવો છે? પ્રભુ સર્વ સમર્થો હિ, એ સર્વ સામર્થ્યવાન છે. અને સીધે સાદો સિદ્ધાંત મહાપ્રભુજી આપ્યો, તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. ये तो सब ठाकुर जी की लीला है. તું કરનારો હોય તો તને ચિંતા થાય, કરનારો તો પરમાત્મા છે, તું તો નિમિત્ત માત્ર છું. નથી તું કરનારો તો પછી ચિંતા તું કેમ કરનારો? તું કરતા હોય તો તને ચિંતા હોય, કરતા જો ઠાકોરજી છે તો તારી ચિંતા પણ એ જ કરશે. સ્ટ્રેસ પ્રૂફ થઈ જાવ, ગમે તેવી ચિંતા આવે. એટલે જ કહ્યું ને, ભગવાનને ન કહો કે આટલું મોટું દુઃખ છે, દુઃખને કહો મારો ભગવાન બહુ મોટો છે, એની આગળ તું નહીં ટકી શકે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા તક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી કેટલા અદ્ભુત ગ્રંથો આપણને મહાપ્રભુજી આપ્યા છે. 16 ગ્રંથો વૈષ્ણવ ચિંતન કરો, પારાયણ કરો. આ વખતે ફૂલફાગમાં એક નવો પ્રયોગ કર્યો. જ્યાં જ્યાં ફૂલફાગ થાય ત્યાં એક સંકલ્પ કર્યો કે ત્યાં સૌથી પહેલા આખા 16 ગ્રંથનું પારાયણ થાય. એટલે બરોડા હોય, મુંબઈ હોય, અમદાવાદ હોય, જ્યાં જ્યાં ફૂલફાગના મનોરથ કર્યા ત્યાં પહેલી વાર હજારો વૈષ્ણવોએ એક સાથે મળી આખા 16 ગ્રંથના પારાયણ કર્યા. જેથી સમાજને 16 ગ્રંથ સમજવાનો, વાંચવાનો, જાણવાનો, પરિચય મેળવવાનો એક અવસર મળે. મોટા ભાગે આપણને તો ક્યાં યમનાષ્ટક, ક્યાં કૃષ્ણાશ્રય ને ક્યાંક બહુ ચિંતા થઈ જાય તો નવરત્ન, આગળ ખબર જ નથી હોતા. આ બધા પાઠ કરવા જેવા ચોક્કસ સ્તોત્રો ને પાઠો છે, પણ ઘણા ગ્રંથો ચિંતનીય છે. સંસારના આ બધી ચિંતાઓના ઉકેલો, વૈષ્ણવી જીવનના બધા જ પ્રશ્નોના સમાધાન મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં આપી દીધા છે. અને વૈષ્ણવ આપણે તો એ જ છીએ. આપણે તો આપણા જીવનમાં જાગતા પ્રશ્નોના ઉત્તર ક્યાં ગોતવાના? ગુરુની વાણીમાં. આપણે તો કોને પૂછીએ? આવો સંજોગ છે, હું શું કરું? કોને પૂછવા જવાનું? મહાપ્રભુજીને. સંસારીઓને પૂછશો તો સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં આપે. ભગવાન અને ગુરુને પૂછશો તો જીવનમાં સાચું સમાધાન આપશે. તમારે સંઘર્ષ જોઈએ છે કે સમાધાન? વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો, પ્રશ્ન જાગ્યો, યુદ્ધ લડું કે નહીં. જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતા આપણને મળી હોત? પણ પૂછ્યું કૃષ્ણને તો ભગવદ્ ગીતા મળી, સમાધાન મળ્યું, સંશય સમાપ્ત થઈ ગયા, શાંતિ જીવનમાં આવી. એટલે પ્રશ્નો જાગે એ ખરાબ નથી, પ્રશ્નો કોને પૂછો છો એ બહુ મહત્વનું છે. ગમે તે વ્યક્તિને જઈને સમાધાનો ન મેળવો, કારણ એ તમારી નાનકડી શંકાને અશ્રદ્ધા સુધી લઈ જશે, સંઘર્ષ સુધી લઈ જશે.
અને યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો તો તમારી શંકાને માધ્યમ બનાવી સમર્પણ સુધીની યાત્રા કરાવી દેશે. એટલે જ પ્રશ્નો તો આવવાના જીવનમાં. જીવન રોજ એક પ્રશ્ન મૂકે છે. અને એટલે જ કૃષ્ણના જીવનમાં કથા સાંભળતા સાંભળતા કેટલા પ્રશ્ન. વચ્ચે હું ક્યાંક કથામાં કહેતો હતો કે રામચરિત્ર છે ને એ સુવાક્ય જેવું છે અને કૃષ્ણ ચરિત્ર છે ને એ કોયડા જેવું છે. ઉકેલ માંગતો કોયડો, એ ઉખાણા જેવું છે. દરેક વખત એક પ્રશ્ન જાગે, ભગવાન આમ કરે, ભગવાન આવું કે, ભગવાન આમ કરે. અને એ એવો ઉખાણા જેવું છે કે દરેક વખતે કૃષ્ણ ચરિત્રના ઉખાણાને ઉકેલના આપનારો કોઈ ગુરુ મેળવવો પડે. ગુરુ કૃપા વગર કૃષ્ણ ચરિત્ર જાણવા જાઓ ને તો વધારે શંકામાં પડી જાય. અને એટલે રામચરિત્ર એકલા વાંચો તો ચાલશે, કૃષ્ણ ચરિત્ર તો કોઈ ગુરુના મુખે જ સાંભળજો, નહીં તો વધારે ગૂંચવાઈ જશો. એટલે ભગવાન ગીતામાં કહે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તું એ તત્વદર્શી પાસે જા, કારણ એકલો પોતાની રીતે મને ઓળખવાનો પ્રયાસ કરીશ ને તો હું કદાચ તને વધારે ગૂંચવી દઈશ. મને જાણવા માટે, મને સમજવા માટે કોઈ સદગુરુની જરૂર પડશે. તાપત્રય વિનાશાય. કેવા છે પ્રભુ? ત્રિવિધ તાપોને હરી લેનારા, દુઃખ હરતા પરમાત્મા છે. દુઃખ જીવનમાં આવશે અને આવવાનું જ છે, જીવન છે. એટલે તમે નહીં ઈચ્છો તોય તમારા જીવનમાં સુખ આવશે જ. કોઈ નક્કી કરી લે ને મારે સુખી થવું જ નથી, દુઃખી જ થવું છે, ભગવાન મને દુઃખ જ આપો, નહીં ઈચ્છો છતાંય સુખની ઘડી આવશે જ. એ જ રીતે નહીં ઈચ્છો તોય દુઃખ આવશે જ. બહુ સહજ છે, સ્વાભાવિક છે. તકલીફ શું છે આપણી? દુઃખ આવે ને ત્યારે એમ કહીએ, પણ મેં તો કાંઈ એવું ખોટું કર્યું નથી, મને જ કેમ દુઃખ આપો છો? સુખ આવે ત્યારે ક્યારે ભગવાનને કહું, પણ મેં તો કાંઈ એવું કર્યું નથી, મને જ સુખ કેમ આપો છો? તમારા જીવનમાં જે અત્યારે સુખ છે, તમે ભૂતકાળ જોઈને જુઓ, કોઈ એવા પુણ્યો કર્યા છે કે આવું સુખ આવે? દુઃખ ટાઈમે તો કહો છો મેં તો કોઈ એવા પાપ કર્યા નથી કે મારા જીવનમાં દુઃખ કેમ આવે? પાપનું ફળ દુઃખ છે, મેં તો કોઈ એવા પાપ કર્યા નથી. આમ પ્રશ્ન જગાવો ભગવાન આગળ. ક્યારે સુખ માટે ભગવાનને કહું તમને હું જ મળ્યો, બીજું કોઈ દેખાતું નથી, મને જ શેના સુખ આપો છો? આવું ક્યારે ભગવાન આગળ પ્રશ્ન કર્યો? આપણે સુખ પર તો આપણો અધિકાર જ છે, આપણે એમ માનીએ ના. સુખ અને દુઃખ પાપ અને પુણ્ય થકી જ આવતા હોય છે. તો પછી એવું તો કોઈ પુણ્ય દેખાતું નથી, તો કેમ સુખ આવે છે? ત્યારે તો પ્રશ્ન કરતા નથી ભગવાન પાસે. મૂળ વાત એ છે, તાપ ત્રય દુઃખ જીવનમાં આવવાના. પણ એક વસ્તુ યાદ રાખો, અન્યાશ્રય કરતા પણ સકામ ભક્તિ સારી. માંગવું જ પડે એવું હોય તો ગમે ત્યાં ફાંફા મારવા કરતા ઠાકોરજી પાસે માંગી જાય. જ્યારે એમ થાય કે હવે કોઈ છૂટકો નથી, પણ ઠાકોરજીના થઈને ગમે ત્યાં ફાંફા મારવા જશો ને તો ઠાકોરજીને નહીં ગમે. સુખા આપણે કહીએ છીએ ને, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. દુઃખ હોય સુખ હોય આપણે તો સર્વથા શરણમ હરી. મહાપ્રભુજી એક જ વસ્તુ શીખવાડી છે, પાપ હાનું કબે તે પાપ પુણ્ય સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા શ્રદ્ધા અશ્રદ્ધા, શરણું તો ઠાકોરજીનું જ લેવાનું, કારણ કે કૃપા કરનારો તો એ જ છે. આપણી પાસે ક્યાં કોઈ બીજું છે? એક મહાપ્રભુજી ઓળખાણ શ્રીજીની કરાવી છે, એને ઓળખીએ છે, બીજા કોઈને તો જાણતાય નથી આપણે. એક વર્યો ગોપીજન વલ્લભ અવર્ણ સ્વામી બીજો. એક પ્રભુને ઓળખ્યા છે, અને કોણ બાળક રડતું રડતું કોની પાસે જાય? મા પાસે જાય. અને ઘણી વાર તો શું છે ને, મા નવડાવતી હોય ને તો નવડાવતા નવડાવતા એની જ બંગડીઓથી બાળકને વાગી જાય.
અને વાગી જાય તો બાળક રડવા લાગે, અને રડવા લાગે તો રડતું રડતું તો માના જ ખોળે જાય. એમ ભલે પ્રભુ દુઃખ આપના થકી આવ્યું હોય તો રડતા રડતા તો અમે આપની પાસે જ આવવાના છીએ. આપના સિવાય અમારો કોઈ સહારો જ નથી. તાપત્રય વિનાશાય, તો એવો પરમાત્મા કોણ છે જે સચ્ચિદાનંદ રૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારો છે, જે ત્રિવિધ તાપોને હરનારો છે? એ પરમાત્મા છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નુમ ધાતુ સ્તુતિના અર્થમાં થાય, સ્તુતિ કરીએ છીએ. યા એક અર્થ કર્યો નમન કરીએ છીએ. શ્રી કૃષ્ણને નમન કરીએ છીએ. કારણ કયું? નમનથી અધિક જીવ કરી પણ શું શકે? સર્વ સમર્થના શરણે જવાનું હોય તો એને કઈ વસ્તુ આપીને તમે રાજી કરી શકો? જેનું બધું જ છે એને શું આપી શકો? તો કહ્યું બે હાથ ને ત્રીજું મસ્તક. એટલે જ હું ઘણીવાર કથામાં એ કહું ને, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને લાગવા જેવું છે એને રોજ લાગો ને, જેના ચરણે પડવા જેવું છે એને પડો ને, જેના શરણે જવા જેવું છે ત્યાં જાઓ ને. સર્વ સમર્થ એવા હરિના શરણે નહીં જાઓ તો અસમર્થ એવા લોકોની ગરજ કરવી પડશે, અને એ વધારે દુઃખદાયી છે. 4 વાર લોકોને કહેવું પડે એના કરતા એક વાર હૃદયથી પ્રભુને પુકારી લો ને. જેમ ગજેન્દ્ર હે હરિ પુકાર કર્યો અને પરમાત્મા ગરુડ પર સવાર થઈને પહોંચ્યા છે. સર્વ સમર્થ એવા ઠાકોરજી માથે પધરાવ્યા છે. અને એટલે જ્યારે પણ જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, આપણે ત્યાં તો પ્રભુને કહેવાની ના છે. મહાપ્રભુ તો કહો નહીં. કોઈ કહેવાનો અર્થ શું થયો? તમને ભગવાન પર ભરોસો નથી. પ્રાર્થિત એવા તતક કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. એટલે કે અર્થ એ થયો કે ભગવાનના નિર્ણય પર તમને શંકા છે કે એણે જે કર્યું એ બરાબર નથી કર્યું. કહેવાનો અર્થ એનો નિર્ણય ફેરવવાની ઈચ્છા. એનો અર્થ એ થયો ને કે એનો નિર્ણય ખોટો છે. ના, મારો હરિ બધું ભલું જ કરે છે, સારું જ કરે છે. એટલે આપણે ત્યાં તો વાર્તામાં આવે ને, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી જે કરે સારું જ કરે. એવો પ્રસંગ કહેતા ને કે પેલા રાજા શેરડી છોલતા હતા અને આંગળી કપાઈ ગઈ ને પેલા પ્રધાન વૈષ્ણવ હતા, અને પ્રધાનની આદત જે કંઈ થાય એટલે એના મુખમાંથી એક જ શબ્દ નીકળે, પ્રભુ કરે સો ભલી કરે. અને રાજાની આંગળીમાંથી લોહી નીકળ્યું. રાજાને આવ્યો ગુસ્સો, આ આંગળી કપાઈ એમાં ઠાકોરજી સારું શું કર્યું? આમાં પ્રભુએ ભલું શું કર્યું? જ્યારે ત્યારે એક જ વસ્તુ બોલે, પ્રભુ કરે સો ભલી કરે. આંગળી કપાઈ એમાં શું ભલું થયું? હમણાં જેલમાં નાખવાના. અને જેલમાં નાખ્યા ને જેલમાં જતા જતા પ્રધાન એટલું બોલ્યા, પ્રભુ કરે સો ભલી કરે. અરે જેલમાં જતા શું ભલું કર્યું? જેલમાં નાખ્યા. બીજા દિવસે શિકાર કરવા માટે રાજા નીકળ્યા, અને શિકાર કરવા નીકળ્યા અને કેટલાક આદિવાસીઓ એમને પકડી લીધા, અને પકડીને માતાજીની આગળ બલી ચડાવવા લાગ્યા. અને જ્યાં મારવા જાય ને જોયું તો રાજાની આંગળી કપાયેલી છે, અને ખંડિતની બલી ન ચડાવાય. અને કહ્યું કે આ તો ખંડિત છે, આને છોડી દો. અને રાજાને એ વચન યાદ આવ્યા, જો આંગળી કપાઈ ત્યારે પ્રધાન બોલ્યો હતો કે પ્રભુ કરે સો ભલી કરે. આંગળી કપાઈને મારો જીવ બચ્યો. વાત તો સાચી હતી. રાજાને મુક્ત કરી દીધા. આવ્યા મહેલમાં અને સિપાહીઓને કહ્યું, એ પ્રધાનને છોડાવો, અહીંયા લાવો. જેલમાંથી છોડ્યા અને રાજાની આગળ ઊભા રાખ્યા. અને રાજાએ પ્રશ્ન કર્યો કે ચલો, મારી આંગળી કપાઈ અને મારો જીવ બચ્યો, મારી તું બોલ્યો પ્રભુ કરે સો ભલી કરે, વાત સાચી, પણ તારું શું ભલું કર્યું? તું તો જેલમાં ગયો ને. પ્રધાને કહ્યું, પણ મારું પણ ભલું જ કર્યું, કારણ કે મને જેલમાં ન નાખ્યો હોત તો હું તમારી જોડે શિકારમાં હોત અને મારી આંગળી નહોતી કપાયેલી, મારી બલી ચડી જાય. પ્રભુ કરે સો ભલી કરે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.